નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આટકોટ દુષ્કર્મના આરોપી અને ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ રાદડિયાને આજે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવા માટે લાવવામાં આવ્યો છે। આ સાથે જ મેડિકલ ચેકઅપ બાદ પરેશ રાદડિયાને આટકોટ પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવ્યો। દુષ્કર્મના આરોપી પરેશ રાદડિયાને આજે પોલીસ રાજકીય જે કનેક્શન ધરાવી રહ્યો છે તેમને લઈને હવે જસદણ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગવામાં પણ આવશે અને એમની સાથે જ અત્યારે જે આ માહિતી મળી છે તેમને લઈને અત્યારે તેમના મેડિકલ ચેકઅપ થઈ ગયા છે। આમની પહેલા પણ જે મધુ ટાઢાણી હતો તેમને પણ આ જ રીતે ધરપકડ કરવામાં આવી હતી અને બાદ એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, કારણ કે દુષ્કર્મની ફરિયાદ આ બંને વ્યક્તિ ઉપર કરવામાં આવી છે। એમની સાથે જે આટકોટની ડીબી કન્યા છાત્રાલય છે તેમની અંદર જે દીકરી સાથે દુષ્કર્મ થયું તેમને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે ઘણા લાંબા સમય બાદ જે પરેશ રાદડિયા છે તે હવે આખરે પોલીસને મળી ગયો છે અને આમની પહેલા તે ફરાર હતો, ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, પોલીસ તેમને શોધી રહી હતી। સૌથી પહેલા તો જે અર્જુન રામાણી એટલે કે ત્યાંના ટ્રસ્ટી હતા તેમણે બીમારીનું નાટક કરીને તે હોસ્પિટલમાં જતા રહ્યા હતા। તે બાદ ફરી એક વખત જ્યારે પોલીસે પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી ત્યારે મધુ ટાઢાણી પણ પોલીસની સામે આવ્યો, તેમની ધરપકડ કરવામાં આવી, મેડિકલ ચેકઅપ થયું અને ત્યારબાદ પોલીસ બેડા છે એટલે કે પોલીસના જે અધિકારીઓ છે તે જે આ પરેશ રાદડિયા છે તેમને શોધવામાં કામગીરી કરી રહી હતી। આખરે હવે પરેશ રાદડિયાની ધરપકડ થઈ ચૂકી છે, તેમના રિમાન્ડ પણ હવે પોલીસ દ્વારા માંગવામાં આવશે, કારણ કે તેમને કોર્ટની સમક્ષ પણ રજૂ કરવામાં આવશે। અને ખાસ કરીને જે હવે એક પછી એક નવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી પરેશ રાદડિયા ક્યાં હતો, કોની છત્રછાયા માટે હતો અને અચાનક તે કઈ રીતે પોલીસની સામે આવ્યો, કારણ કે સવાલ તો ઘણા બધા છે। ઘણા બધા લોકો આ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા, જેની ઠુમર હતા, એમની સાથે કુંવરજી બાવળિયા પણ હતા, પણ આખરે એકાએક એવું બન્યું કે પરેશ રાદડિયા છે તે હવે પોલીસની સામે આવી ગયો છે, તેમની ધરપકડ થઈ ચૂકી છે। હવે એક પછી એમની કાર્યવાહી પણ ચાલુ છે, પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં શું નવા ખુલાસા થવાના છે, કારણ કે જે દીકરીએ વાત કરી હતી કે તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જે આટકોટની કેડીપી હોસ્પિટલ છે, જે ભરત બોગરાની હોસ્પિટલ છે તેમની અંદર જઈને પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તો જ્યારે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી હવે બંને મળી ગયા છે ત્યારે હવે શું નવા ખુલાસા થશે કે શું આ બંનેની સાથે બીજું કોઈ પણ આ જે ઘટના દુષ્કર્મની ઘટના છે તેમાં ઇન્વોલ્વ છે કે નહીં, ભરત બોગરાનો કોઈ હાથ છે કે નહીં, કારણ કે ભરત બોગરાએ પણ વાત કરી હતી કે મારી હોસ્પિટલને ખાલી બદનામ કરવામાં આવે છે। હવે એ જોવાનું છે કે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી હવે કેટલું સાચું બોલે છે અને શું નવી વિગતો સામે આવે છે। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।